તો ભાઈ બહેનના પ્રેમને સમર્પિત હોય છે રક્ષાબંધનનો તહેવાર. રક્ષાબંધનના પૌરાણિક કથાઓમાં પણ ઉલ્લેખ છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબરશું.com પરથી હું દ્રષ્ટિએ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, બસ થોડાક જ સમય બાદ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવનાર છે. હવે ઘણા બધા લોકો એવા હોય છે કે જે તિથિ અનુસાર જ પોતાના તહેવાર મનાવતા હોય છે. હવે જ્યારે એક જ તહેવારની તિથિ બે વાર આવે તો આપણે થોડી મૂંઝવણમાં મુકાઈ જઈએ છીએ. તો ચાલો આજે આપણે જાણીએ કે રક્ષાબંધનનો તહેવાર, રક્ષાબંધનનો પર્વ કઈ તારીખે છે. તો ભાઈ બહેનના પ્રેમને સમર્પિત હોય છે રક્ષાબંધનનો તહેવાર. રક્ષાબંધનના પૌરાણિક કથાઓમાં પણ ઉલ્લેખ છે. દર વર્ષે શ્રાવણ મહિનામાં રક્ષાબંધન મનાવવામાં આવતી હોય છે. આ એ દિવસ છે જ્યારે બહેન પોતાના ભાઈના કાંડા ઉપર રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધે છે અને ભાઈ પોતાની બહેનોને રક્ષાનું વચન આપે છે. હવે આ ખાસ તહેવારો પર ઘરમાં ઘણી બધી તૈયારીઓ પણ થતી હોય છે. પરંતુ આપણે એ જાણવું પડશે કે તમે કયા સમયે આ રક્ષાબંધનનો તહેવાર મનાવો છો. કારણ કે ભદ્રા સમયે તમારે રક્ષાબંધન મનાવવી નહીં જોઈએ. ભદ્રાને ધ્યાને રાખીને જ રાખડી બાંધવી અનુચિત ગણાતી હોય છે. હવે આવા સમયે રક્ષાબંધનની સાચી તિથિ એને લઈને કન્ફ્યુઝનની સ્થિતિ બની રહી છે. હવે આપણે એ જાણીએ કે રક્ષાબંધન 8 ઓગસ્ટે મનાવવો કે પછી 9 ઓગસ્ટે. જો કે આની સાથે રાખડીની થાળીમાં તમે કઈ વસ્તુઓને ઉમેરો છો તે પણ જાણવું જરૂરી છે. તો રક્ષાબંધનની વાત કરી રહ્યા છે તો એ આ વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમા પર મનાવવામાં આવશે. જો પંચાંગની માનીએ તો પંચાંગ અનુસાર આ વર્ષે પૂર્ણિમાની તિથિ 8 ઓગસ્ટના બપોરે 2:12 પર શરૂ થશે અને એનું સમાપન બીજે દિવસે 1:21 પર પૂર્ણ થશે. હવે આવામાં રક્ષાબંધનની ઉદયા તિથિ અનુસાર 9 ઓગસ્ટ શનિવારના રોજ રક્ષાબંધન મનાવવામાં આવશે. હવે ભદ્રાને સાથે ચાલે છે એટલે રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત પણ આપણે જોવું પડશે. માન્યતા અનુસાર ભદ્રા અશુભ હોય અને ભદ્રાના આ સાયામાં રક્ષાબંધન ઉજવવી નહીં જોઈએ. આ વર્ષે 8 ઓગસ્ટના રોજ બપોરે 2:12 લઈ 9 ઓગસ્ટની બપોરે 1:52 સુધી ભદ્રાનો પડછાયો રહેશે. આવામાં 9 ઓગસ્ટની સવારે જ રક્ષાબંધન પર રાખડી બાંધી શકાશે. હવે રાખડી સવારે 5:35 થી શરૂ થઈ બપોરે 1:24 ઉપર શુભ મુહૂર્ત છે. હવે આ જ સમય છે કે ભાઈના હાથ ઉપર રાખડી બંધાઈ શકાય. હવે આ સિવાય રક્ષાબંધન ઉપર રાખડીની થાળીમાં અમુક વસ્તુઓ રાખવી જરૂરી છે. જેમ કે કંકુ રાખવું જોઈએ, એની સાથે ચોખા રાખવા જોઈએ અને દીપકની આરતીની થાળીમાં હોવું પણ ખૂબ જરૂરી છે. હવે એ સાથે તમે જે રાખડીની થાળી બનાવો છો એમાં મીઠાઈ હોવી પણ જરૂરી છે. કારણ કે આ જે મીઠાઈ છે એ પ્રેમનો વધારો કરે છે. તો દર્શક મિત્રો, જો તમને પણ મૂંઝવણ હોય તો આ વિડીયો જોયા પછી તમારી મૂંઝવણ દૂર થઈ જશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરશું.com.